સુરત મહાનગરપાલિકા દ્વારા આખરે શહેરના વિવિધ બ્રિજ રસ્તાઓ પર પતંગની દોરીથી વાહન ચાલકોને રક્ષણ માટે તાર બાંધવાની શરૂઆત કરી છે. શહેરમાં પતંગ દોરાથી ગળા કપાવવાના અકસ્માતના બનાવો નોંધાઈ રહ્યા છે, જેમાં તાજેતરમાં સુરતના અમરોલીમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાઈ ગયું હતું. ઉત્તરાયણના 2 મહિના પૂર્વે જ પાલિકા દ્વારા તાર બાંધવામાં આવે છે, પરંતુ આ વખતે પાલિકાએ બ્રિજ રસ્તા ઉપર પ્રોટેક્શન તાર બાંધવામાં નિરસતા દાખવી છે. સુરતમાં ગળું કપાવવાની ઘટનાની શરૂઆત થતાં જ પાલિકા જાગી અને હવે તાર બાંધવાની શરૂઆત કરવામાં આવી. ત્યારે સુરતના ડબોલી, જહાંગીરપુરા બ્રિજ સહિતના વિસ્તારોમાં પ્રોટેક્શન નેટ તાર બાંધવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે સુરત શહેર મેયર દક્ષેશ મવાડીએ જણાવ્યું હતું કે બ્રિજ પરથી પસાર થતા 2 વ્હીલર વાહન ચાલકોનું દોરીને કારણે ગળું ના કપાય તેની તાકેદારીના ભાગરૂપે બ્રિજ ઉપર તાર લાદવામાં આવ્યા હતા. વર્ષે 20 થી 25 દિવસ પહેલા તાર લગાવવાનું શરૂ કરાયું હતું, જેનાથી લોકોની જાનનું જોખમ વધે તે હાલ જરૂરી છે. સુરતના મોટા ભાગના પતંગમાં દોરાને કારણે જોખમી બનતા તમામ બ્રિજ તાર ઉપર બાંધવાની સૂચના આપી દેવામાં આવી છે. એ દર વર્ષની માફક ઉત્તરાયણ આવે છે ત્યારે અમે બધા બ્રિજ ઉપર તાર લગાવવાનું શરૂ કરીએ છીએ, જેથી 2 વ્હીલ ઉપર જે કોઈ જનતા હોય એને દોરીના વાકે ગળું ન કપાય તેની તકેદારીના ભાગરૂપે તાર લગાવતા હોય છે. બ્રિજ ઉપર પણ આ વર્ષે 20 થી 25 દિવસ વહેલું શરૂ કરી દીધું છે, લોકોની જાનનું જોખમ ન વધે તે માટે. કેટલા ઝોનમાં સૂચના આપી છે અને કયા ઝોનમાં થઈ ગયું છે? કતારગામ અને વરાછા ઝોનમાં કામ શરૂ છે. બધા જ ઝોનમાં ગઈકાલે સૂચના આપી દીધી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.